तो मित्रों આપણે ફાઇનલી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। તમને દર્શન કરાવી દઉં છું, બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ચામુંડામાં લખી નાખજો। જગદંબા માતુ જોગણી અને ભગવતી પેટને કંઈક મજા આવે એવું કંઈક કામકાજ કરીએ। જય માતાજી મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ। તો અત્યારે વાગી ગયા છે, કેટલા વાગી ગયા છે તમે જોઈ શકો છો, 11:15 અને અમે જઈ રહ્યા છીએ માં ચામુંડા માના સાનિધ્યમાં જઈએ છીએ પાનેરા। તો તમને બધાને દર્શન કરાવીશું, કન્ટિન્યુ બના રહેજો। તો મિત્રો અત્યારે અમે હવે ધીરે ધીરે પગથિયા ચડી રહ્યા છીએ, જુઓ તમે। અને ઉપરથી વ્યૂ દેખાડીએ। આ છે હિંમતભાઈ ભાલિયા। જય માતાજી, જય માતાજી। તો આપણે પહોંચવા આવી ગયા છીએ એક્ઝેક્ટ માતાજીના મંદિરે। માતાજીનું મંદિર છે। તો મિત્રો આપણે ફાઇનલી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। તમને દર્શન કરાવી દઉં છું, બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ચામુંડામાં લખી નાખજો। તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા, પણ હજી આગળ એક મંદિર છે, એના પણ આપણે દર્શન કરવા જવાના છે। તો હજી બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને હજી આપણે માતાજીના તમને દર્શન કરાવું છું। પછી ઉપરથી કેવો વ્યૂ છે એ પણ હું તમને બતાવું છું, તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ઠીક છે? અને આ તમને હું બતાવું એકદમ પૌરાણિક જૂનું બાંધકામ જોઈ શકો છો તમે। અહીંયાથી મને તો બીક લાગે છે જોવો તો, કેમ કે જુઓ તમે યાર, જોઈ શકો છો મિત્રો તમે, આ બધું જૂનું બાંધકામ છે। અહીંયા જૂનું બાંધકામ છે બધું, જોઈ શકો છો તમે। રાજાઓ મહારાજા વખતનું છે આ બધું, જુઓ તમે। આ છે સરસ મજાનું જૂનું બધું બાંધકામ હતું એ। અત્યારે તો જો કે આના ઘણા વર્ષો થઈ ગયા છે। આપણે દાદરની અંદરથી આવી રીતે કંઈક એન્ટર થવાનું છે અને પછી અહીં થઈને ડાયરેક્ટ, તો મિત્રો આપણે જેવા અહીંયા અંદર જઈએ એટલે અંદર ગુફામાં એકદમ માતાજી મહાકાળીમાં બિરાજમાન છે। તો ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ હવે, ઓકે? જગદંબા માતુ જોગણી અને ભગવતી અમે જપીએ તિહાળા જાપ, પણ મારી જગદંબા માતુ જોગણી અને ભગવતી અમે જપીએ તિહાળો જાપ। એ મારી અખંડ રે થોડા દીવડા બળે, એ મારી પરગટ આપો આપ। બોલીએ મહાકાળી માત કી જય। માતાજીના
ચામુંડામાના દર્શન કર્યા, મહાકાળીમાના દર્શન કર્યા. મને દર્શન કરી લીધા છે આપણે. જો તમે મહાકાળીમાનું મંદિર તમે જોઈ શકો છો. અને હવે આપણે આવી ગયા છીએ અહીં મંદિરની બાજુમાં. હેમંત કાકાને થોડીક છે ને એ કે થોડુંક કંઈક પેટને કંઈક મજા આવે એવું કંઈક કામકાજ કરીએ. તો અહીંયા મળી ગઈ છે અમે ભેળ. ફક્ત 20 રૂપિયા લે છે અને બસ આનંદ આવે એવી ભેળ છે. સારી બનાવે છે, મજા આવે છે. તમારે ભેળ ખાવી હોય હા તો ચાલો તમે આવો. અને અહીંયા પાનેર આવો તો અહીંયા ભેળ ખાવાનું ભૂલતા મજા આવે બહુ ભેળ ખાવાનું. અને હવે હું તમને બતાવીશ અહીંથી કેવો વ્યૂ આવે છે સરસ મજાનો. એ તમને હું બતાવીશ. બહુ મસ્ત પવન આવે છે અને આટલી શાંતિ મળે છે ને જગ્યામાં આવીને કાંઈ ઘટે નહીં. તમને એવું લાગે નહીં કે તમે ડુંગર ચડીને આવ્યા છે. બહુ મસ્ત જગ્યા છે. આપણે ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે. મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો બધું સંપૂર્ણ બતાવી દીધું છે વ્યૂને. હવે આપણે જવાનું છે નીચે. તો અમારા મોબાઈલમાં ચાર્જિંગ નથી. તો વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટની અંદર જય ચામુંડામાં લખી દેજો. વિડીયોને અહીંયા જ પૂરો કરીએ છીએ. જય ચામુંડામાં, જય માતાજી. થેન્ક યુ.